જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જવાનું છે આપણે થરાદ. એક ગાડી આ ભરી થરાદની, એક ગાડી આ ભરી થરાદની મારી અને જાય છે ડીસા. અમારે ત્રણ ગાડી ભરી દઈ છે. બે ગાડી અમે બે હંગાત છીએ હજુ, હું બે હંગાત જવાના છીએ. અને આ ગાડી જાય છે ડીસા તેજમલ. હા હોય તેજમલ. અને તો બધા બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ગાડી લઈ નીકળી જઈએ. આવી ગયા આપણે પોચોટ હાઈવે પર આવી ગયા. અને ચોણસમાંથી રોડ એકદમ બહુ મસ્ત સરસ બની ગયો. ફોર લાઈન ખાલી અમુક જગ્યાએ એક પુલ બનાવવાનું બાકી છે, ધ્યાનું જ બનાવવાનું બાકી છે અને લણવા બનાવવાનું બાકી છે. 3-4 જગ્યાએ બે જગ્યાએ લગભગ બાકી છે પુલનું કામકાજ. બાકી રોડ આખો મસ્ત થઈ ગયો. એ માણસોના આ બાજુ ગાડીઓવાળાને જે ભાઈને આપવું હોય રોડ સારો હોય. ખાલી ધ્યાનું જ અને લણવા બે જગ્યાએ પુલનું કામ ચાલુ હોય. બાકી આખો રોડ ફેરવી દે. અને એક ચોણસમાં રેલવે ફાટકનો પુલ બને છે, એ પુલ બાકી. 3 પુલનું કામ બાકી છે. બાકી આખો રોડ કમ્પ્લીટ પેટ સુધી બની ગયો. ફોર લાઈન આવી હતી. જે ભાઈને ગાડી લઈને આવવું હોય કમ્પ્લીટ નીકળે કરવાની. આપણે પોકે એ પહોંચેલા સટવેળા વચ્ચે પણ આપણા રૂટ આજે રહેશે હારીજ, થરા, દિયોદર અને તો આપણે પહોંચી ગયા છીએ ચોણસમાં. પહોંચી ગયા જોઈ લો આપણે. હવે જે સર્કલ આવે ને ચોણસમાંનું એ સર્કલથી ડાઈવર સાઈડ મારો એટલે પાટણ જવાય. અને સીધા નીકળો તો રાધનપુર. આપણે ચોણસમાં સર્કલ પર પકી જઈએ. સર્કલ મારી જમણી સાઈડ જાઓ ને ડ્રાઈવર સાઈડ વાળો એટલે પાટણ અને સીધા આપણે રાધનપુર. મિત્રો આપણે રિલાયન્સમાં પેટ્રોલ નાખવા આવી જાય. પેટ્રોલ નાખવાનું ચાલુ હે. રજજીભાઈ ડીઝલ નાખાવા ઉભા રહ્યા. હું પેટ્રોલ નાખાવા માટે ઉભો રહ્યો. ફોનમાં લગી રહે છે. હારીજ રિલાયન્સ પંપે પેટ્રોલ નાખાઈએ. આપણે પેટ્રોલ નખાઈને નીકળ્યા ને હારીજ પહોંચી ગયા. બરાબર જોઈ લો, હારીજ પહોંચી જાય ફાઇનલી. હારીજમાં આવી ગયા આપણે. અને આપણે વહી વાળવાની છે થરા બાજુ. થરા અને દિયોદર ને પછી જવાનું છે આપણે થરાદ.
ડ્રાઈવર સાઈડ આ બાજુથી જઈ કરીએ ડ્રાઈવર સાઈડમાં સાઈડ લાઈટ મારીને જઈ લઈએ ડ્રાઈવર સાઈડ રાધનપુર બાજુ ફૂલ થઈ ગયું ખુલ્લો રસ્તો એકદમ આ બાજુ ખુલ્લું થઈ ગયું કોમી હોળી આવે છે ભાઈ હાયરા ખજૂર દેખાય ને વળી ટોણી ને હાયરા ને ખજૂર ને બધું સરજીઓ ભરીને આવે જે લાકડા તો અજય ગાડી લઈને જાય આગળ પાછળ પાછળ આપણે જોઈ લેવું અહીં મળી જવાનું હા મિત્રો આપણે થરામાં પકી જઈએ થરામાં મસાલાવાળા મરચું વખણાયા થરાનું ટ્રાફિક તો વાઇટ છે અહીંયા અહીંથી આપણે ખાલી સાઈડ વાળવાની છે ટેક્સી વાળો જો છે મસ્ત રીતે વચ્ચે ઉભો ખાલી સાઈડ વાળવાની હોય અહીંયા ટ્રાફિક છે આ રોડ પર બધા ટ્રાફિક હતું નહીં આજ પહેલી વાર ટ્રાફિક થયું નકર ટ્રાફિક હતું નહીં આ રોડ પર એટલે જોઈ નહીં હોયથી આપણે પુલના નેચર લઈએ એટલે પછી ખાલી સાઈડ ડ્રાઈવર સાઈડ મારીએ ને એટલે પુલના નેચર અંદર થઈ સીધા નીકળીએ ને નદીઓ દર જવાય અને આ બાજુ બજારમાં જવાય પુલ ઉપર ચડી જાઓ તો સીધા રાધનપુર હવે અમારે જવાનું તો થરાદ 60 કિલોમીટર બાકી છે થરાદ તમે બોર્ડ જોયો કો કિલોમીટર બતાવો જોઈ લો મિત્રો આપણે દિયોદર પહોંચી જાય જોઈ લો આપણે દિયોદર પહોંચી જઈએ ચા પીવા ઉભો રહેવાનો વિચાર આવે છે કે જો સારી ચા મળતી હોય ને તો ચા પીવા માટે ઉભું રહેવું
જવાનું નહીં. કોઈ વાર આપણે બ્રિજ ઉપર ચડી પછી નીચે ઉતરી જવાનું. વગણ પહેલાં બ્રિજ નહોતો, બ્રિજ બનાવ્યો નવો એટલે પછી આપણે ઘણો રેલવે ફાટક હતી એટલે ટ્રાફિક બહુ થતું હતું. હવે બ્રિજ બને જેટલો ટ્રાફિક થતું નહીં. તો આપણે બ્રિજ ઉતરી જાય બરાબર. વહી આપણે લઈ લેવાનું હોય ડ્રાઈવર સાઈડ નીકળી જોડી જવાનું હોય. ખાલી જગ્યાએ ચા પીવા ઊભું રહેવાનું હોય. ચા વ્યવસ્થિત મળે અહીંયા જગ્યાએ ચા પીએ કોઈ દબાઈ દઈએ ચા પી દઈએ. આમાં અજયને ચા પીવા વધારે જોવા એટલે ચા પીવા માટે ઊભા રહીએ. ચા પી લઈએ. અમે ચા બા પીને નીકળી ગયા. જોઈ લો રોડ ઉપર હાઈવે પર આવી ગયા આપણે વગણ યાત્રાવાળા રોડ ઉપર જવાનું છે. યાત્રાવાળા રોડ ઉપર થઈને જ તો આપણે યાત્રા પહોંચી જઈએ. જોઈ લો યાત્રા 3 રસ્તા વહી આપણે લેવાનું છે. ખાલી સાઈડ મારવાની ગાડી એટલે આપણે જઈશું સીધા રાધર. આ રોડ બના બની નહીં રહ્યો. લાકડી રોડ કહેવાય તીખા ખરાજ. આ રોડ બને એક સાઈડ ચાલુ ને એક સાઈડ બંધ એવું બધું. ટ્રાફિક તો છે. આપણે આવી ગયા છીએ થરાદમાં. જોઈ લો ભારતમાલા રોડ છે. બ્રિજ બની એ રોડ ગાડીઓ ચાલુ થઈ ગઈ ભારતમાલામાં. આપણો બ્રિજને નેચો થઈને જવાનું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ.
ફેરફાર જ માને છે. આપણે પહોંચી જઈએ થરાદમાં. ખાલી કરીને નીકળીએ વળતા પછી કરીએ વિડીયો કંઈ બનાવીએ બીજો. તો હવે પકડી જાય થરાદમાં, તો બન્યા રહેજે બધા. આપણે ગાડી ખાલી થઈ જઈએ થરાદમાં. ગાડી ખાલી કરીને હવે નીકળીએ છીએ. તો આ વિડીયો હવે પૂરું કરીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.